નમસ્તે વિદ્યાર્થી બહેનો, આપણે હવે ઓનલાઈન એજ્યુકેશન તરફ આગળ જઈ રહ્યા છીએ. તો મેં તમને વોટ્સએપ ઉપર આપણા મનોવિજ્ઞાનના ઘણા બધા પ્રકરણોની પીડીએફ ફાઇલો, વિડીયો એ મોકલેલા જ છે, પણ આપણે હવે ફરીથી થોડું એનું રિવિઝન કરશું. તો આજે આપણે જે પહેલો પાઠ છે એની થોડીક વાત કરશું. પહેલો પાઠ મનોવિજ્ઞાનની અંદર એનો ગુણભાર છે 12 માર્ક છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ તમારે મહત્વનું છે. આમાંથી દરેક પ્રકારના પ્રશ્નો પૂછાય છે, જેમ કે વિકલ્પ, એક વાક્યના, બે વાક્યના, 3 ગુણના અને 5 ગુણના. એટલા માટે આ પાઠ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનો છે. તો પહેલા તો આપણે ચેપ્ટરના ટાઇટલની વાત કરું તમને. એનું ટાઇટલ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. આ 3 જે પરિબળો છે એ છે સંવેદન, ધ્યાન અને પરિબળ. આ 3 પરિબળ આપણી આજુબાજુનું જે બાહ્ય જગત છે એ બાહ્ય જગતની અનુભૂતિ કરવા માટે અનિવાર્ય છે. આમાંથી કોઈ પણ એક પણ પરિબળ પર તે જો ધ્યાન ના આપવામાં આવે તો આપણે બાહ્ય જગતનો અનુભવ બરોબર થાય નહીં. જો આપણે ધ્યાન આપીએ તો આપણને સંવેદન થાય, કારણ કે ધ્યાન આપવાથી આપણી જે 5 જ્ઞાનેન્દ્રિય જે છે એ એલર્ટ થાય છે, જેમ કે આપણી આંખ, કાન, નાક, ત્વચા, જીભ. અને એ એલર્ટ થાય એટલે આપણા જે જ્ઞાનેન્દ્રિય છે એ આપણી જે ચેતાતંતુઓ છે એને એલર્ટ કરે છે, અને એ એલર્ટ થતા એ ચેતાકીય માહિતી ઉત્પન્ન થાય છે, એ મગજ સુધી પહોંચે છે, અને એ પહોંચવાથી આપણને સંવેદન થાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે આપણે આજુબાજુ કોઈ અવાજ આવતો હોય તો એ સીધા આપણા કર્ણમાં જે કર્ણઢોળ છે એ મારફત આપણા જ્ઞાનતંતુઓને સુધી પહોંચશે, અને એ કોનો અવાજ છે એ ધ્યાન આપી તો આપણને ખબર પડશે સંવેદન થવાના કારણે. નંબર 3 મુદ્દો એ છે સંવેદન. પહેલા આપણે 3 મુદ્દાની એટલા માટે વાત કરું છું કે આખું ચેપ્ટર આ 3 પરિબળ ઉપર આધારિત છે. તો સંવેદનની વાત કરું તો સંવેદન એટલે કે ધ્યાન આપી એટલે આપણે સંવેદનની અનુભૂતિ થાય. સંવેદનની અનુભૂતિ થાય એટલે એનું પ્રત્યક્ષીકરણ થાય. તો પહેલા તો આપણે એ સમજીએ કે પ્રત્યક્ષીકરણ એટલે સાદું સિમ્પલ એનો અર્થ સમજાવું કે જેમ કે આપણને કોઈ ઉદ્દીપકનો અવાજ સંભળાય છે એટલે કે એના પ્રત્યે ધ્યાન ગયું એટલે આપણને એ સંભળાયું. હવે આ અવાજ કેનો છે એનો અર્થ તારવીએ ને એને સંવેદન કે. ટૂંકમાં હું એમ કહેવા માંગુ છું કે આપણને ધ્યાન કરવાથી સંવેદન થાય, સંવેદન થવાથી એ સંવેદન નો આપણે અર્થ તારવીએ. જેમ કે એક એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ એક ચોકલેટ છે, એ ચોકલેટ મોઢામાં મૂકીએ છીએ તો આપણને ચોકલેટ જે જીભ ઉપર જે સ્વાદ કણો છે એ સ્વાદ કણો આપણને એ કયો સ્વાદ છે એ આપણે અર્થઘટન કરીએ એને પ્રત્યક્ષીકરણ. ટૂંકમાં સાદી સિમ્પલ વાત કરું તો જે આપણને સંવેદન થાય છે એનું અર્થઘટન કરું એને સંવેદન કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે સંવેદન એટલે શું, એની ડેફિનેશન એક આપું તમને સાદી સિમ્પલ. તો સંવેદન એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે. હવે એને આપણે થોડી વિગતવાર સમજીએ તો સભાન અવસ્થા એટલે એલર્ટનેસ, કે આપણે તમે સભાન હોય અને કોઈ અચાનક મોટો અવાજ થાય અને અવાજ પર તમારું તરત ધ્યાન સર્જાશે એટલે એ સભાન અવસ્થામાં શું આવશે, થોડું પરિવર્તન કે આ તરત એ તરફ તમારું ધ્યાન જશે કે આ શેનો અવાજ હતો. પછી એ આપણા ચેતાતંતુઓ સુધી પહોંચે છે અને તરત જ આપણું ધ્યાન એ તરફ જાય છે અને આપણે તરત જ એનું અર્થઘટન કરીએ છીએ કે આ તો બહાર કોઈ સાયકલનું ટાયર ફાટી ગયું
કે બહાર કોઈ ઝઘડો કરી રહ્યા છે કે આપણે તરત એનું અર્થઘટન કરીએ છીએ, બરોબર? તો આપણે આને સંવેદન કહીએ છીએ. તો સંવેદનના 3 પ્રકારો છે. તો 3 પ્રકારની વાત કરું, તમારી પરીક્ષાની અંદર શોર્ટ નોટની અંદર પૂછાય છે. અવારનવાર એક વાક્યની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે કે સંવેદનના પ્રકારો જણાવો. તો સંવેદનના 3 પ્રકારો છે. એક છે બાહ્ય સંવેદન, નંબર 2 શારીરિક સંવેદન, શરીર સંવેદન, નંબર 3 આંતરિક સંવેદકો. પહેલા આપણે બાહ્યની વાત કરી. બાહ્ય એટલે કે જે આપણી 5 જ્ઞાનેન્દ્રિય જે છે, 5 જ્ઞાનેન્દ્રિય દ્વારા જે આપણે અનુભવ કરીએ છીએ એને બાહ્ય સંવેદન કહેવામાં. જેમ કે આંખથી આપણે જોઈએ છીએ, નાકથી આપણે સૂંઘીએ છીએ, કાનથી આપણે સાંભળીએ છીએ, બરોબર? જીભથી આપણે વિવિધ પ્રકારના સ્વાદોની અનુભૂતિ કરીએ છીએ અને ત્વચાથી આપણે દબાણ અને સ્પર્શ આ બે ની આપણને અનુભૂતિ થાય છે, બરોબર? અથવા તો પીડા કહી શકો કે કોઈ પણ ત્વચા પર દબાણ થાય તો આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. તો આ બાહ્ય સંવેદન. જો સાદી ભાષામાં કહું તો કે બાહ્ય પર્યાવરણમાં રહેલા વિવિધ ઉદ્દીપકો જેવા કે પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ તેમજ વિવિધ રાસાયણિક વગેરે થતા ફેરફારો આપણી વિવિધ જે જ્ઞાનેન્દ્રિયો છે અલગ અલગ પ્રકારની એને ઉત્તેજિત કરે છે. તેના પરિણામે આપણને વિવિધ પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે. તો ટૂંકમાં આ જે બાહ્ય સંવેદનો છે એ આપણી બાહ્ય જ્ઞાનેન્દ્રિયો પર ડિપેન્ડ કરે છે, એટલા માટે એને બાહ્ય સંવેદકો કહેવામાં આવે છે. તો હવે આપણે વાત કરીએ શારીરિક સંવેદકોની વાત કરીએ. તો શારીરિક સંવેદક એટલે કે જે આપણી જ્ઞાનેન્દ્રિયો જે છે એ જ્ઞાનેન્દ્રિયની જે ફિઝિકલી રચના છે એ ફિઝિકલી રચનાના પ્રત્યેક અંગો એ વિશિષ્ટ પ્રકારની કામગીરી કરે છે. જેમ કે આપણે દ્રષ્ટિ સંવેદનની વાત કરીએ, કોઈ દ્રશ્ય જોઈએ તો આપણી જે આંખ છે એ કેમેરા જેવી એની રચના છે. તમે આગળ 10મા માં ભણી ગયા હશો. આપણા કાનની વાત કરીએ તો એમાં પણ હથોડી, પેગડું અને એરણ એવા બધા વિવિધ પ્રકારના અવયવો આવેલા છે, બરોબર? તો આ પ્રત્યેક અવયવ કોઈ મુવમેન્ટ કરે છે ને ત્યારે આપણને કહીએ કે સંવેદનની અનુભૂતિ થાય છે. તો પહેલી વાત કરું તમને કે જ્યારે શરીરના આંતરિક અવયવોમાં ફેરફાર થાય, જેમ કે તમે કોઈ દ્રશ્ય જોતા હોય તો આપણી કીકી જે છે લેન્સની માફક નાની મોટી થાય છે. દૂરનું તમે જોશો તો કે આપણો કે કીકી એકદમ પહોળી થશે, જેના કારણે આપણને બહારનો વધારે વિસ્તાર દેખાશે, બરોબર? ધ્યાન આપશો તો તમને ઝીણામાં ઝીણો અવાજ કર્ણપટ સુધી પહોંચશે, તમે સાંભળી શકશો. ધ્યાન પણ મહત્વનું છે સંવેદન માટે, બરોબર? બીજી વાત કરું તો આ અવયવોમાં જે ફેરફારને કારણે આપણે કેટલાક સંવેદનનો અનુભવ થાય છે. જેમ કે ધ્યાન આપજો કે હોજરી ખાલી થાય, જેમ કે દ્રષ્ટિ સંવેદન માટે આપણે વાત કરીએ તો સળી શંકુ કોષોને ઉત્તેજના થવાને કારણે આપણને એ દ્રષ્ટિનો અનુભવ થાય. તમારે એક વાક્યમાં એ પ્રશ્ન પૂછાય છે કે દ્રષ્ટિ સંવેદન માટે કયા અવયવ જવાબદાર છે? તો એ વિકલ્પની અંદર છે સળી શંકુ કોષની ઉત્તેજના. ને એવી રીતે બીજો પણ પૂછાય છે કે શ્રવણ સંવેદન માટે શું જવાબદાર છે? તો આપણા નાકની અંદર સૂક્ષ્મ વાળ કોષો આવેલા છે. એ વાળ એવી જ રીતે આપણા કાનની અંદર પણ અમુક વાળ કોષો આવેલા છે. આ જે વાળ કોષો જે છે એ વાળ કોષો ને જે મોજા સ્પર્શે છે એના કારણે આપણને અવાજની અનુભૂતિ થાય છે. તમારે એક વાક્યનો આ પ્રશ્ન હોય છે વિકલ્પની અંદર એવી રીતે પૂછાય છે કે દ્રષ્ટિ સંવેદન માટે કયા કોષો જતો? સળી કોષ અને શંકુ કોષ. તેવી જ રીતે શ્રવણ સંવેદન માટે તો કે સૂક્ષ્મ વાળ કોષ વગેરે જવાબદાર છે. આ વાતથી આપણે શારીરિક સંવેદકોની. હવે આપણે વાત કરવાની છે આંતરિક. આંતરિક એટલે કે જે અવયવ છે એ તો બહાર આપણને હોય, આંતરિક એટલે આપણા શરીરની અંદર જે આપણે બાહ્ય રીતે જોઈ શકતા નથી. જેમ કે ઘણા બધા સંવેદનો એ આપણા અંદરના અવયવમાં ચેન્જ થાય તો આપણને એની અનુભૂતિ થતી હોય છે. જેમ કે આપણી હોજરી જે છે એ હોજરીમાં પાચન થાય એટલે ખોરાક પચી જાય એટલે સંકોચાય એટલે તરત જ
આપણને ભૂખ લાગે છે, બરોબર. એવી જ રીતે બીજી એક્ઝામ્પલ આપું તો જેમ આપણું ગળું છે એ ગળું સુકાઈ જાય તો તરત પાણીનો સોર્સ પડે છે અને આપણને પાણી પીવા માટેની પ્રેરણા ઉદ્દીપ્ત થાય છે, એટલે કે સંવેદન થાય છે. એવી જ રીતે બીજી વાત કરું તો ઘણી વખત એવું થાય કે તમે એવા વાતાવરણમાં ગયા હોય કે જ્યાં તમને ઓક્સિજન ઓછો મળતો હોય, તો જેના કારણે ફેફસામાં ઓક્સિજન ઓછો જાય તો તમને ગભરામણની અનુભૂતિ થાય, એટલે કે સંવેદન થાય છે. તો આ આપણે વાત કરી કે 3 પ્રકારના જે સંવેદકો છે એની, બરોબર. તમારે શોર્ટ નોટની અંદર પૂછાય છે તો આ તમે તૈયાર કરજો, બરોબર. આના પછીનો આપણે નેક્સ્ટ પ્રશ્ન છે એ બીજા પાર્ટમાં આપણે રજૂ કરશું.